શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામં શીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિધર્મતનયમ શરણં પ્રપદ્યે. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ કથાના વક્તા પૂજ્ય આપને બધાને નિર્ભય કરતા એવા પૂજ્ય નિર્ભય ચરણદાસજી સ્વામી, અમારા ધોળેરા મંદિરના કોઠારી પૂજ્ય પુરુષોત્તમ ચરણદાસજી સ્વામી, ધામધામથી પધારેલા પૂજનીય વંદનીય અને દર્શનીય સર્વે સંતો અને પાર્ષદવર્ય શ્રી રસિક ભગત, સર્વે યજમાન પરિવાર અને સર્વે સભામાં ઉપસ્થિત સર્વે શ્રોતાજનો. અહીં સંતોએ અને પૂજ્ય વક્તાશ્રીએ ભટવદર ધામનો ઘણો ઘણો મહિમા કીધો જ છે. મારે બીજી ખાસ વિશેષ વાત નથી કરવી, પણ મારે એક જસુબાઈની એક નાનકડી એવી વાત કરી દેવી છે કે જસુબાઈની ઊંચાઈ કેટલી બધી હશે, એની ભક્તિ કેટલી હશે, તીવ્ર ભક્તિ, એમનું જ્ઞાન સમજણ અને એમનું સમર્પણ કે સ્વામિનારાયણ ભગવાનને મજબૂર કરી, સ્વામિનારાયણ ભગવાનને મજબૂર બનાવી દીધા અને સ્વામિનારાયણ ભગવાનને 500 પરમહંસોને સાથે લઈ અને એમને અહીંયા તેડવા આવવું પડ્યું. આ કાંઈ નાની સૂની ભક્તિ નથી. કોઈની જાનમાં નહીં જવા માટે સ્વામિનારાયણ ભગવાને સંતોને પ્રતિબંધ મેલેલો કે કોઈ અમારા સંતોએ ક્યારેય કોઈની જાનમાં જવું નહીં અને જ્યાં લગ્ન ગીતો ગવાતા હોય ત્યાં રહેવું પણ નહીં. સ્વામિનારાયણ ભગવાને આવી આજ્ઞા કરેલી. એ સ્વામિનારાયણ ભગવાન પોતાના વતનને તોડી અને હજારો સંતોને હજારો હરિભક્તોને લઈ અને જસુબાને મહારાજ અહીં તેડવા આવ્યા. તમે વિચાર કરો, મર્યા પછી તો ઘણાયને તેડવા જતા હોય ભગવાન, પણ જીવતા સુધી સ્વામિનારાયણ ભગવાનના ઇતિહાસમાં, સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં કોઈ એવો દાખલો નથી કે સ્વામિનારાયણ ભગવાન એને તેડવા ગયા હોય. ઓનલી એક જસુબા એવા ભક્ત હતા કે સ્વામિનારાયણ ભગવાન એને તેડવા આવ્યા છે. એટલે મારે કહેવાનું એ કે જેમ આપણે ગઢપુર જ્યારે દર્શન કરવા જઈએ ગોપીનાથજી મહારાજના, ત્યારે આપણે એમ કહેતા હોઈએ છીએ હાલો આપણે હવે દરબારગઢના દર્શન કરી આવીએ. ને આ એવું ધામ બનશે. ધામ એટલા માટે બનશે કે તમને જે પાર્ષદ મળ્યા છે ને રસિક ભગત, એ ખરેખર ભલે સફેદ કપડામાં છે, પણ એ સફેદ કપડામાં સંતના જેવું જીવન જીવે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ અને સ્વામિનારાયણ ભગવાનને ખૂબ વાલા હોય એવા એનામાં સદ્ગુણો છે. અને એણે આ ધામનો ખૂબ વિકાસ કર્યો છે. અને આ ધામને બહુ જેમ સ્વામિનારાયણ ભગવાનનું ઘર ગઢપુર ગણાય, એ દાદા ખાતરનો દરબારગઢ ગણાય, એમ અહીંયા પણ જસુબાનો દરબારગઢ પ્રસિદ્ધ થાય. અહીં રોડ પરથી કોઈ નીકળશે ને તો એમ કહે કે હાલો આપણે જસુબાના દરબારગઢના દર્શન કરતા જઈએ, કારણ કે અહીં રોડ હાવ નજીક છે અને ભાવનગરને સોમનાથને જોડતો આ રોડ છે. હમણાં 5-7 વર્ષ પહેલાં જ આ રોડ ખુલ્લો મૂકાણો. એટલે અહીં ઘણાય ભક્તો અને ઘણાય સંતો આ રોડ ઉપરથી જ્યારે પસાર થશે ને ત્યારે અહીં દર્શન કરવા આવશે. એવા તમને પાર્ષદ મળ્યા છે. રસિક ભગત એટલે નિષ્કામ કર્મયોગી કહેવાય. એણે ઘણા મંદિરો બનાવ્યા છે, ઘણા મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે. વડતાલની અંદર ઘણા પાર્ષદો થઈ ગયા, પણ એમાં જે કાનજી ભગત, જે જ્ઞાનબાગ, એ કાનજી ભગતનું નામ બહુ મોટું હતું. સ્વામિનારાયણ ભગવાનના સમયથી અત્યાર સુધીમાં જો કોઈ પાર્ષદ થયા હોય તો એ કાનજી ભગત, અને બીજા જો કોઈ પાર્ષદ હોય તો એ આ રસિક ભગત. બીજો નંબર એને મળે, કારણ કે એમનું કાર્યક્ષેત્ર એવું છે, એની સમજણ એવી છે, અને પોતે એકદમ નિર્માની પણ એકદમ સાદા, કોઈ જાતનો આડંબર નહીં. આ તમને જે રસિક ભગત મળ્યા છે ને એને હવે તમે છોડતા નહીં. અને આ જે ભટવદર ગામ છે ને એ બહુ મોટું ધામ બનશે, એ 100%ની વાત છે. અમે જ્યારે અહીંયા અંદર આવ્યા ત્યારે અહીંનો જે માહોલ જોયો ત્યારે અમને ઘણું આશ્ચર્ય થયું કે મોટા મંદિરમાં જે માહોલ નથી હોતો એ માહોલ અહીંયા છે. એટલે ભગવાન મદન મોહનજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, જૂનાગઢવાસી રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં હું પ્રાર્થના કરું કે રસિક ભગતને આ ધામનો વિકાસ કરવા માટે ભગવાન ખૂબ બળ આપે, અને તમને બધાને પણ ભગવાન ખૂબ બળ આપે.
રસિક ભગતનું આરોગ્ય સારું રાખે, તમારા બધાનું આરોગ્ય સારું રાખે, બધાને ખૂબ ભક્તિ અને સત્સંગ કરવાનું ખૂબ બળ મળે અને તમને ભગવાન ખૂબ સંપત્તિવાળા બનાવે અને તમારી સંપત્તિ આવા સારા સત્કાર્યોમાં વપરાય એવી મદન મોહનજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, જૂનાગઢવાસી રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં હું પ્રાર્થના કરું. અમારા ધોળેરા મંદિરના કોઠારી પૂજ્ય હરિકેશવ સ્વામી, પૂજ્ય પુરુષોત્તમ સ્વામી, પૂજ્ય પ્રેમજીવન સ્વામી વતી પણ હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું કે આ ધામનો દિન પ્રતિદિન ખૂબ ઉત્કર્ષ થાય અને ભટવદર ધામનો ખૂબ મહિમા વધે અને બધાય સંપ્રદાયના વિદેશથી લોકો આવતા હોય ને એક વખત ગુજરાતમાં આવે એટલે ના ભટવદર આવવાનું મન થશે ને થશે કે ભાઈ હાલો ભટવદર આપણે જઈ આવીએ. અત્યારે ઇન્ડિયામાં કોઈ આવે ને તો લોકો અયોધ્યા જાય રામજીના દર્શન કરવા. એમ સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ પણ અનુયાયી હોય ને ગુજરાતમાં આવે એટલે અવશ્યપણે ભટવદર દર્શન કરવા આવે એવું આ ધામ વિકાસ પામશે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું અને હું મારી વાણીને વિરામ આપું છું.